છે ને વિડિયો પાર્ટવાઇઝ આવશે જ્યાં જેમ મેરેજ કર્યા ને ત્યાં સુધી પછી મેરેજ પછીની લાઈફ આવશે. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. આજે આપણે બ્લોગ નથી બનાવતા પણ આપણે એક રિયલ સ્ટોરી કહેવાની છે. મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છે. મેડમ નો અવાજ છે ને થોડોક ધીમો છે પણ કેટલો ફાસ્ટ કાઢવો એટલો જ નહીં. બધાને હર હર મહાદેવ ને જય મોગલમાં ભાઈ. મસ્ત મજાનો આજ વિડીયો છે સ્પેશિયલ તમારી માટે, કારણ કે અમારી લવ સ્ટોરી શું છે એ આજ તમને કહેવાનું છે. જો ભાઈ હવે હું મારથી ચાલુ કરી દઉં. પેલા મારથી ચાલુ કરું ને. જો ભાઈ હું પેલા કેટલું 7મું ભણતો બરોબર, અને એ 8મું ભણતી. અમે બે હારે જ ભણતા. અમારથી મોટા છે પણ 1 વર્ષ મોટા છે, પણ પાછળ કેમ ભણતા હતા એ તો કહી દે. પાછળ એમ ભણતો તો કે 1 વર્ષ ફેલ થયો તો હું. ફેલ નતા ચા ફેલ થયો તો બે ભાઈ હારે ભણો ને એટલે વાય બેહાડા થઈ એમ. એવું નતું, ફેલ થયો તો મને ફેલ ખબર થતા? હા, ફેલ થયો તો. છે તો અમારી લવ સ્ટોરી આજ લઈને આવી ગયા છે. ધમાકેદાર વિડીયો, ધમાકેદાર લવ સ્ટોરી. ધમાકેદાર લવ સ્ટોરી. કેટલા વર્ષ અમારો પ્રેમ રહ્યો બધું કહેવાનું છે. શરૂઆત એટલે આ આખા વિડીયો બધું નથી કહી દેવાનું. એક એક છે ને વિડીયો પાર્ટવાઇઝ આવશે જ્યાં જેમ મેરેજ કર્યા ને ત્યાં સુધી પછી મેરેજ પછીની લાઈફ આવશે. હા એમ. તો ભાઈ ચાલુ કરી દઉં છું હવે. અને આ ભાઈ છે ને હું પેલા અહીં બેહાડી દઉં, નકર આમથી નામ થોડ્યા કરશે. તો ભાઈ પેલા હું છે ને 7મું ભણતો, અને ન્યાય નિહાળમાં બધા ગામમાં ગામના છે એમ બે. અમે બે હારે હું આ ગામની છું ને આ ગામના નથી. મારું પાછું જૂનું ગામ છે, પણ નાના હતા તે આપણને ખબર જ ન. પહેલેથી ઘણા વર્ષો તે રેવા આવેલા છે કા, હા, એટલે અમે એક ગામના છીએ એમ. તો ભાઈ જો હવે ચાલુ કરી દઉં છું હું મારું. ભણતા હતા એકાબીજાને છે ને પેલા શું કહેવાય કે ફોન પેલા હતા મારી પાસે નાના નાના. મને ફોન ની નથી ખબર પડતી પેલા. તે એ બધા છે ને નૃત્ય કરતા ને, એટલે ભણતા હોય એટલે ડાન્સ ને એવું બધું કરતા હોય, તો હું ફોન આપતો એને. એ ફોન માંગવા આવે તો હું એને ફોન આપતો. તે એમાંથી પછી શું કહેવાય પેલા ચિઠ્ઠી આવે ને, ચિઠ્ઠી લવ લેટર. લવ લેટર બીજા પાસે લખાવતો. મારો ફ્રેન્ડ હતા ને એની પાસે લખાવતો. અને હું જયારે 8મું ભણતી ત્યારે મને ખબર ન પડતી કે આ આવ્યું છે તો આને હું કહેવાય કે હું ન કહેવાય. તોય અમે હા રાખતા. એ બધા એમ પૂછે કે તમારે બોલવું છે તો આપણે હા કેવી મારે ભેગું બોલો. તો આપણે નથી કેતા ભાઈબંધ ને બેનપણીઓ એવી રીતે અમે દેતા કા, પેલા ખબર ન પડતી. પછી છે ને એવું બધું કેટલું 1 વર્ષ એવું રાખ્યું. પછી શું કહેવાય કે પછી મેં એને ફોન દીધો તો એક ફોન પકડાઈ ગયો. એમાંથી ધીમે ધીમે પછી બહાર ભણવા વહી ગઈ. 1 વર્ષ દિવસ ફોન ન આવ્યો મારા. ફોન 2 વર્ષ ફોન ન આવ્યો. એવું કંઈક હતું ને. 2 વર્ષ તો હું અહીંયા ભણી ત્યારે ઓછું હતું કા. હા, ઓછું કરી નાખ્યું હતું બધું. પછી 4 વર્ષ તો અમે કાંઈ નતું, કારણ કે એને ભણવું હતું, મેં ભણવા દીધું નહીં. એવું છે. એ અમારી લવ સ્ટોરી છે. અને ભાઈ પછીથી અમારી લવ સ્ટોરી હાચી ચાલુ થઈ. પછી ખબર પડી કે આમ કહેવાય કા. એ તો ઘડીક વારે નતા રહી શકતા. એ અમરેલી ભણતી અને હું સુરત હતો. સુરત થી પછી અમરેલી થી નહીં, સુરત થી ડાયરેક્ટ અમરેલી બસમાં બેસી જતો. ન્યાય પકડાનો ભાઈ અવાજ કરે છે. પકડાઈ ગયા. પછી એમાં સાહેબે પકડ્યા હતા કા, એવું કંઈક હતું ને. એવું લવ સાહેબે ને અહીંયા રહેતા ને હોસ્ટેલ વાળા. અને ભાઈ પંખો બંધ છે અને અત્યારે છે ગરમી થાય છે. કાંઈ વાંધો નહીં. ઘડી કઈ પબ્લિસિટી માટે કાંઈ પણ ઘડી કઈ બેહવી અને પછી આપણે છે ને બહાર લોકેશન ફેરવી પાછું એમ કરવાનું. લોકેશન ફેરવી નાખશું આપણે પાછું. અને બીજું શું હવે તું તો કે કાંઈ નહીં. પછી જો પાછો તો હું ભણ્યા પછી છે ને પ્રેમ ચાલુ ઘણી એવી વાતો છે. એ સુરત રહેતા, અહીંયા રહેતી. પછી અમે છે ને ખબર ન હોય એવી રીતે વાતો કરતા કે ચાર્જિંગ ખૂટી જાય તો આ ચાર્જિંગ પેલા છે ને પેલા ફોનમાં એકાબીજા છોકરા કામ કરતા. પેલા મિનિટો આવતી ફોન ખબર હોય તો તમને કરાવતા કા મિનિટો 200-250 આવતી. અને સૌથી પહેલા તમારા પાસે ફોન કયો હતો? તો G5 ડબલ બેટરી વાળો. એમાંથી વાત કરતા. એ પછી મિનિટ ફ્રી કરે. અને મેં એને કે નોકિયાનો ફોન આપ્યો તો સેમસંગ. અને આ ભાઈ અમારે વૈજ્ઞાનિક જાળવું છે. આ કેટલા 3 વર્ષ થયા છે આના. તમને બધાને ખબર જ હશે કે રોજ વિડીયોમાં આવતો વૈજ્ઞાનિક જાળવું છે. તો કાંઈ નહીં ફેમિલી, અહીંયા ગરમી થાય છે, આપણે લોકેશન ચેન્જ કરી નાખીએ. ફાઇનલી ફેમિલી છીએ આપણે બાય.
તમને ખબર જ હશે કારણ કે રોજ લોકેશન જોતા જ હશો. મેડમ લોકેશન તો એનું જ છે પણ અમે ખાલી જગ્યા ફરી છે કેમ કે અંદર બહુ ગરમી થતી હતી અહીંયા થોડોક પવન આવે છે અને અમારે ક્યાં એટલામાં આજુબાજુમાં એવું લોકેશન નથી જ્યાં બેહીને વાત કરીએ કાંઈ. હવે પછીની વાત કરું, જો મેડમને છે ને પછી એના સાહેબને ખબર પડી ગઈ તો પછી એના પપ્પાએ ઉઠાડી પછી પછી હું ભણતી બંધ થઈ ગઈ. એ પછી ભણતી બંધ થઈ ગઈ, ડૉક્ટરનું ભણતી અને શું કહેવાય કે પછી સાયન્સ કરતી હા, હતી હું science. 12 ભણી છું. અજય કાંઈ નથી ભણ્યા, 8 જ ભણ્યા. હું 8 જ ભણેલો છું. પછી મારી વાહે આટા અને મારતા. ઘણા લોકોની છે ને ભાઈ કમેન્ટ આવે છે કે તમારી જ્ઞાતિ ગઈ છે, તો હવે આ મેડમ જ કહે છે કે કઈ જ્ઞાતિ? કોની મારી કે તમારી? આપણી મારી કોળી છે, તબદા કોળી છે. હવે તારી જ્ઞાત કે તો મારી પટેલ, લેવા પટેલ. પટેલ છું. અમે પટેલ. લવ મેરેજ કર્યા છે એટલે વાત કરું છું. તો ભાઈ એવું બધું છે. અને શું કહેવાય છે, હું મેડમને છે ને 2 પ્રશ્ન પૂછું હું. તમને ઘરની યાદ આવે કે ન આવે? આવે ને ક્યારેક ક્યારેક એવો કિસ્સો બની જાય તો યાદ આવી જાય. એમ નહીં, પણ આ તને હાહારી મજા આવે કે આમ ઘરે મજા આવે? હર કોઈ છોકરી હોય એને એના પિયરમાં જ મજા આવતી હોય. હાર્યું તો એને અપનાવવું પડે. હા એમ. એટલે તને આમ મજા આવે ને એમ, પણ લવ મેરેજ કરવા હારા કે એરેન્જ મેરેજ કરવા હારા? જો આપણે નિભાવી શકો ને તો લવ મેરેજ કરાય, અરેન્જ મેરેજ કરાય. એવું? નિભાવી શકો તો લવ મેરેજ કરજો, નહીં તો અરેન્જ મેરેજ હા. કરજો. અને ભાઈ છે ને એમાંય કષ્ટી આવે છે, નથી આવતી એમ નથી. અરેન્જ મેરેજમાં એવું આવે. અમારે 5 વર્ષ છે, 5 વર્ષ છે ને, હા, 5-6 વર્ષ થયા છે. હા? 5 વર્ષ થયા ને, છઠ્ઠું બેઠું. એવું બધું છે. પછી છે ને એના પપ્પા એને ત્યાંથી તેડી વીએ અમરેલી. હા, પછી અમરેલીથી ઘરે એવી- ઘરે વીએ ફોન બધું લઈ ગયા. પછી 2 વર્ષ ફોન નો આવ્યો. તો હું ઈ સુરત સુરત હતો. હતા કા? પછી મારા હાટું બધું લાવતા જ છે, ring જો. હા, ring છે. હજી છે હો. આ જો આ રિંગ હજી છે. કેમેરામેન ઇધર આ જાઓ. જો આ ring હજી છે, અમે કેટલા વર્ષથી પહેરી છે. ઓ પાછા તમે ત્યાં વયા જાઓ. અમારે કેમેરા હવે છે ને કેમેરામેન છોટે રાજા છે. કારક બ્લોગમાં આવે છે, તમને ખબર જ હશે. તો એવું બધું બની ગયું હતું અમારી હારે. પછી મેં છે ને 2 થી 3 ફેરું ટ્રાય કરી. કાગળિયા બધા મારી પાસે હતા પાછા. 2 ફેર ત્યારે નહોતા. હતા પેર પછી લઈ લીધા હતા, ખબર છે? તે મને આપ્યા હતા કાગળિયા. પછી હું અમરેલી ગયો કરાવવા. ઈ તો પણ પછી તો બહુ વાર, 2 વર્ષ મેં ખેતી કરી, આપણે વાતું કરી કેટલી. હા ચાલો પાછો ભાઈ, ફોન ઈ કે આવી ગયો તો. મને પણ ભૂલકણો છું. પછી કેટલી બધી વાતો પછી છે ને એને પછી એમાં પ્લાન કર્યો એકવાર અમે. ફોન એનો ઘરનો થઈ ગયો પછી. કા તને લઈ દીધો હતો ને ફોન? હા, અને પછી મારા બે બેનું છે ને એની એંગેજમેન્ટ થઈ ગઈ એટલે એને ફોન આવી ગયા તો એને ફોન મને આપ્યો હતો કા. હા એવું પછી એમાંથી ધીમે ધીમે કામ હકાવાય રાખ્યું. એવું કઈ નહોતું. ફોન તારી પાસે હતો જ તે. બેનું પાસે ફોન હતો અને તારી પાસે ફોન હા, ઈ મારી બેન નો હતો, મને આપ્યો હતો. તે કીધું તું નવો ઈ પછી લીધો. નવો લીધો, સગાઈ પછી નવો લીધો. બાધો લવ મેરેજ વાળા. લવ મેરેજ કરાય ભાઈ, એરેન્જ મેરેજ કરાય. તમને કેવું લાગે? તમે લવ મેરેજ કર્યા, તમને કેવું લાગે? મને તો બહુ સારું લાગે. કે મારે ક્યાંય ગોતવી ન પડી. મારે ક્યાંય ગોતવી ન પડી. અને આ છે ને માથા ભારે છે બહુ. બધાને એવું જોઈએ ભાઈ, હાલતું જોઈએ ઘરમાં. ગમે એવા મેરેજ હોય, 2 જણા બાંધતા જ હોય. એવું બાંધતા તો હોય ભાઈ. અમે એટલે મસ્તીમાં બાંધતા હોય. real આની હાટું બાંધતા હોય, એની હાટું પૈસા હાટું કારણ કે પૈસા જોવે બહુ એમ. કઈ પૈસા દેવાનું હર કોઈને જોવે, પૈસા તો અમારે છે ને બધાય. ભાઈ ગમે એ તહેવાર આવે ને, આજ તમને ખુલીને વાત કરી દીધી, ગમે એ તહેવાર આવે ને એટલે જાજુ આનું જ હોય. અમે એવું તો પડે ને. અમારા 2 ભાઈનું મસ્ત અને મારા comment મમ્મીનું ઓછું હોય. હા, અને જાજુ આનું ને મંતુભાઈનું હોય કારણ કે નાનો રહ્યો એટલે જે વસ્તુ માંગી એ લઈ દે. મોટા થાય પછી અને હું આપણને નાની જ છું એટલે હું બી જમાની આ જે નાની છે નાની છે. કેમ લાગે કમેન્ટ કરજો બધા. એટલું જણાવ્યું છે તમને બધાને અમે. હવે જો તમારે છે ને આગળની સ્ટોરી જોવી હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને કમેન્ટ કરીને ખાસ કરીને કહેજો હજી સ્ટોરી જાણવી હોય ને તમારે. હજી સ્ટોરી બહુ હજી લાંબી. બહુ મસ્ત હશે ટોપિક. હવે ખાસો ટોપિક હશે. હા હવે આવશે જે છે નહીં મેન. અને હવે આપણે હવે પછીના બીજા ભાગમાં આવશે લવ મેરેજ કેવી રીતના કર્યા, શું કામ કર્યા, આ બધું આવી જશે. હા એ બધું આવી જાય ચોક્કસ. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય ને તો જરાક સબસ્ક્રાઇબ કરતા રહેજો. ન કરી હોય ને તો ભાઈ આવું કંઈક હતું અમારું. અને હજી છે બાકી લાટ ઘણું બધું છે. બહુ છે, અમે બહુ હેરાન થયા. હું છું બધી વાત છે, બધું બહુ ટોટલિંગ વાત છે. કાંઈ નહીં, બીજા ત્રીજા ભાગમાં તમને ખબર પડી જાય હમ. ફાઇનલ. કાંઈ નહીં ફેમિલી,
આજનો વિડીયો છે ને અહીંયા સુધી જતો, કારણ કે અડધો આપણે અધૂરો રાખવાનો છે અને બીજો વિડીયો છે ને આપણે બીજો પાછા ભાગ બનાવીશું. જોવા માટે કારણ કે છે ને રોજ બ્લોગ બનાવી છે. આજ મેં મેડમને કીધું આપણે કાંઈક નવીન કાંઈક બનાવી, આપણું કાંઈક આપણા વિશે બનાવી. હા, કાંઈ નહીં ફેમિલી, હાલો કાંઈક એવું નથી ને હવે? બસ કન્ટિન્યુ જોડાઈ રહેજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. મસ્ત મસ્ત હજી પાર્ટ આવવાના છે 2. હર હર મહાદેવ, જય મોગલમાં. થોડોક સપોર્ટ આપજો બધાય. હાલો, હર હર મહાદેવ. લાઈક છે.